Okay, so in the last lecture, we have seen what is the various types of research, what is the objectives of research, and how researches in law are conducted. Now, in this lecture, we will see non-doctrinal બિન સૈદ્ધાંતિક રિસર્ચ સંશોધન પદ્ધતિ જેને કહીએ છીએ બિન સૈદ્ધાંતિક સંશોધન પદ્ધતિ અથવા નોન ડોક્ટ્રિનલ or we can say empirical legal research. So earlier also we have seen that legal research is always based on some legal proposition, and they are carried out with the help of either with the doctrinal method or either with the non-doctrinal method. So in the doctrinal method, particularly they are based on the existing laws, study of existing laws, analyzing the existing rules and framework, and making the study of decisions of courts, and find out the impact of the laws on the society. Now, in non-doctrinal or empirical research, it is different from the doctrinal research. So, what is mean by non-doctrinal, or what is the non-doctrinal research? So, the empirical research or non-doctrinal research અથવા જેને આપણે બિન સૈદ્ધાંતિક રિસર્ચ સંશોધન પદ્ધતિ કહીએ છીએ. The empirical research is carried out by collecting or gathering information by first-hand study of the subject. So it relies on experience or observation without due regard to any theory or system, and hence it is called experimental type of research. આ એક પ્રયોગાત્મક સ્ટડી છે, અભ્યાસ એનો પ્રયોગાત્મક છે. એમાં રિસર્ચર જે છે એ પોતે વિવિધ ક્ષેત્રમાં સમાજના વિવિધ અભ્યાસ કરે છે અને એના આધારે પોતાના જે રિસર્ચ સંશોધન લીધું છે એ સંશોધનના અલગ અલગ પાસાઓ પર નિબંધ લખે છે, શોધ નિબંધ. તો researcher attempts to investigate effect or impact by actual examination or observation of the functioning of law or legal institutions in the society, and how much the society is benefited by such laws. What are the impact of such laws on the society? So, if you find out the definition of legal research, so you will also get the definition of empirical legal research. So we will see some of the eminent authors or eminent academicians definition. Professor S.N. Jain, he introduces empirical research as the law and legal institutions, whether they are serving the needs of the society. એ ખરેખર કાયદા જે છે જે સમાજ માટે છે, તો એ કાયદા ખરેખર સમાજ ઉપયોગી બની રહ્યું છે? શું કાયદાના માધ્યમથી સમાજને સંરક્ષણ મળે છે કે કાયદાના ઉપયોગથી સમાજની પ્રગતિ થઈ રહી છે? તો આ બેકગ્રાઉન્ડ પર અને ખરેખર સમાજ પર કાયદાનો પ્રભાવ છે અને લોકોના મનમાં કાયદા પ્રત્યે આદર છે કે નહીં? કેમ કે તમે જોયું હશે કે આ વર્ષમાં 2020માં અને પર્ટિક્યુલરલી 2019માં તમે જો જોયું હશે તો મોબ લિન્ચિંગના ઇન્સિડન્ટ્સ બહુ બધા થયા હતા. અને સમાજશાસ્ત્રીઓ જે છે, સમાજ વિજ્ઞાનીઓ જે છે, એ એવું કહેતા હતા કે ભાઈ લોકોમાં કાયદા પ્રત્યે કોઈ માન સન્માન, કોઈ આદર રહ્યો જ નથી, એમને કાયદા પર કોઈ ભરોસો જ રહ્યો નથી, અને એટલે સમાજમાંનો જે વિશિષ્ટ ક્લાસ છે એ કોઈ પણ સમસ્યાનો તાત્કાલિક અંત લાવવા માંગે. ધારો કે કોઈ માણસ એમને ચોર જેવો લાગ્યો, કિડનેપર જેવો લાગ્યો, તો એ ઓન ધ સ્પોટ પતાવી જ દેવો છે એને. ભાઈ એ નથી જવું પોલીસમાં, ને નથી જવું કોર્ટમાં, અને નથી લડવી લાંબી લડત. તો એટલે ન્યાય ત્યાં ને ત્યાં જ. આ જે અભિગમ
આજકાલ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને મોબ લિન્ચિંગના કેસીસમાં. તો આ ક્વેશ્ચન ઊભો થાય છે કે ખરેખર કાયદાનો સમાજમાં પ્રભાવ પડે છે? ખરેખર કાયદાઓ એટલા પ્રભાવકારી રહ્યા છે કે એ લોકોને સંરક્ષણ આપી શકે અને લોકોને વિકાસભૂત થવા, એકબીજાને મદદરૂપ થવા માટે પૂરું કરે છે, મદદ કરે છે. So it also concerns with the identification and creating an awareness of the new problems which need to be tackled through law, conducting empirical research. આવી રીતે જે શૈક્ષણિક અભ્યાસમાં આપણે બિન સૈદ્ધાંતિક શૈક્ષણિક રિસર્ચ કરીએ છીએ કાયદાનું, સોશિયલ લીગલ રિસર્ચ ટાઈપના, તો એ ખરેખર સમાજમાં કાયદાનો કેવો અભિગમ છે અને કેવા પ્રકારની પોલિસી ફ્રેમ કરવી જોઈએ એના માટે બહુ જ ઉપયુક્ત છે. તો પ્રોફેસર એસ.એન. જૈનના મતે આ બિન સૈદ્ધાંતિક શૈક્ષણિક સંશોધન પદ્ધતિ જે છે, કાયદાકીય અથવા વિધિ આપણે જેને કહીએ, વિધિક શૈક્ષણિક પદ્ધતિ જે છે એ ખરેખર બહુ જ ઉપયુક્ત છે, પણ એ પોપ્યુલર નથી, કેમ કે આના માટે મહેનત કરવી પડે, આના માટે તમને સમાજ સુધી પહોંચવું પડે, 1-to-1 ઇન્ટરેક્શન કરવી પડે. એ બિન સૈદ્ધાંતિક સંશોધનના અલગ અલગ ટૂલ્સ તમારે વાપરવું પડે. તો આ જે સમસ્યાઓ છે એના લીધે નોન ડોક્ટ્રિનલ અથવા એમ્પિરિકલ રિસર્ચ એ લીગલ રિસર્ચમાં એટલો લોકપ્રિય નથી. તો સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ભાઈ આ નોન ડોક્ટ્રિનલ લીગલ રિસર્ચના વૈશિષ્ટ્ય શું છે. What are the features of such non-doctrinal research? So it lays a different and less emphasis upon doctrine. એટલે એ એક્ઝિસ્ટિંગ લોઝ પર બહુ ભાર નહીં રાખતા, એક્ઝિસ્ટિંગ કોર્ટ ડિસિઝન્સ જે થઈ ગયું છે એના પર ભાર નથી મૂકતા. ઓફકોર્સ લો ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે એક્ઝિસ્ટિંગ લોઝ છે એ જરૂરી છે, કેમ કે કોઈ પણ કાયદાના આધાર સિવાય તમે લીગલ રિસર્ચ કરી જ ન શકો. તો કાયદાનો આધાર તો જરૂરી જ છે, પણ સાથે સાથે એ તમે એના પર આધારભૂત નથી રહેતા. બિન સૈદ્ધાંતિક કાયદાકીય સંશોધન પદ્ધતિમાં તમે લોકો પાસેથી માહિતી એકઠા કરો છો કે ભાઈ તમને આ કાયદા વિશે શું લાગે છે, આ કાયદો કેટલો ઉપયુક્ત છે, એનું મેજરમેન્ટ તમે કાઢો છો, એના ટેબ્યુલેશન બનાવો છો, એની ફ્રિકવન્સી જજ કરો છો. તો તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે લીગલ રિસર્ચ કરવાના, એના આધારે તમે લોકો પાસેથી ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન લેવી કરો છો. ફર્સ્ટ હેન્ડ, પ્રથમ દૃશ્ય માહિતી તમે એમની પાસેથી લઈ લો છો. સો ઇટ લેઝ a different and less emphasis on the doctrine. It seeks to answer broad and more numerous questions. Then it is not anchored exclusively to appellate reports and other traditional legal resources of data. આપણે બધું મેગઝીન, બુક્સ અને જર્નલ્સ વાંચીને રિસર્ચ નહીં કરવું, તો એને પ્રત્યક્ષ અનુભવીને સંશોધન કરવું છે અને એના આધારે એક પોલિસી આપવી છે, પોતાના જે સજેશન્સ છે સંશોધનના અભ્યાસ પ્રતિ, અને એ તમારા નવી પોલિસી, નવો કાયદો ફ્રેમ કરવા માટે બહુ જ ઉપયુક્ત થશે. સો એમ્પિરિકલ રિસર્ચમાં આ મેઇન વસ્તુ છે કે રિસર્ચરને, જે સંશોધન કરનાર વ્યક્તિ છે, એની પાસે સમય હોવો જોઈએ, થોડા ઘણા પૈસા હોવા જોઈએ, કેમ કે પોતે ખર્ચો કરે, અલગ અલગ ટૂલ્સ વાપરવા માટે ક્વેશ્ચનાયર બનાવવું છે, પ્રશ્નપત્ર જેને કહીએ, અથવા ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરવાનું છે, વિવિધ સ્થળોએ વિઝિટ કરવાની છે, અને લોકો સુધી પહોંચવા માટે એને વ્હીકલની જરૂર છે, અથવા જે પણ કંઈ એ યુઝ કરવાનું હશે તો એમાં પૈસા ઓફકોર્સ ખર્ચા થવાના. તો આ જે વસ્તુ છે સાથે સાથે એને કમ્યુનિકેશન સ્કિલની જરૂર છે, સંવાદ એને કરતાં આવડવું જોઈએ બીજા જોડે. નહીં તો કોઈ એને માહિતી આપશે નહીં તો એ માહિતી ક્યાંથી ભેગી કરી શકે.
બીજી છે કે એને પર્સનાલિટી પણ સારી હોવી જોઈએ ને, તો લોકો એને પ્રત્યે કોઈ ભાવ જ આપશે નહીં, કોઈ એને પ્રતિસાદ આપશે નહીં, રિસ્પોન્સ આપશે નહીં. નવા નવા ટેકનોલોજી અને અલગ અલગ ટૂલ્સ વાપરતા એને આવડવું જોઈએ, તો સ્કિલ હોવું જરૂરી. તો આવી રીતે હર્ડલ્સ બહુ બધા છે જે બિન સૈદ્ધાંતિક કાયદાકીય સંશોધન પદ્ધતિ છે એમાં અડચણ બહુ છે. પણ છતાંય એ એવા પ્રકારના સંશોધન છે જે સાયન્ટિફિક મેથડથી કરવામાં આવે અને એનાથી સમાજને બહુ જ ઉપયોગ થાય. તો ડીમેરિટ્સ જે છે એમ્પિરિકલ રિસર્ચના, તો આજે મેં અત્યારે કહ્યું કે ભાઈ કોસ્ટલી પડી શકે છે. રિસર્ચર may find it costly, then it also requires some training, some great commitment of time and energy, then to find out the meaningful results. It also needs the strong base of doctrinal research. It is extremely weak in solving a problem in hand. કેમ કે તમે જે પોલિસી બનાવીને આપો, તમે જેટલા પણ સજેશન્સ આપો, રેકમેન્ડેશન્સ આપો, એ જરૂરી નહીં કે સરકાર તમને એક્સેપ્ટ કરી લે, સ્વીકારી લે અને તરત જ એના પર કાયદો બનાવે. બટ ઓફકોર્સ દે આર યુઝફુલ અને આવનારા કાળમાં એ જરૂરી પડે છે. It cannot give a direction as to what course of the law should follow to be useful. એટલે ડિફિકલ્ટી આમાં છે કે રિસર્ચરને પ્રોબ્લેમ શોધવામાં, આઈડેન્ટિફિકેશન ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ એન્ડ formulation of the research question, that will also be one difficult thing for researcher when he want to take out the empirical research. Then it cannot remain unaffected from human wise upbringing, thinking, because no one is going to give the perfect and true information. It is not that no one is going, but sometimes people are hesitating to give the information to a third person whom they not knowing, and maybe they are going to pretend. So collection of data જે છે એમાં ફાલ્સિફિકેશન થઈ શકે છે, ફાલ્સ ઇન્ફોર્મેશનનો ઇફેક્ટ તમારા રિસર્ચ પર પડે છે. ત્યારે રિસર્ચરની મહત્ત્વની ભૂમિકા બને છે કે એ લોકોમાં એવો વિશ્વાસ નિર્માણ કરે કે એ માહિતી ભેગી કરી શકે. So these are some difficulties that are experienced while doing empirical research. What is the relevance of empirical legal research? કેમ આટલો એનો મહત્ત્વ આપવામાં આવે છે? આ બિન સૈદ્ધાંતિક સંશોધન પ્રક્રિયા જે છે એને કેમ આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે? તો because it seeks answers to various questions. A social dimension, social performance of law and impact of law on the society, to study the social behavior, that will be the main pros of social legal research by empirical way. તો આવી રીતે આપણે જોવા જઈશું તો એનું ઇમ્પેક્ટ એ વધારે છે અને એટલે જ એનું રેલેવન્સ પણ વધારે હોય છે. So if you see that social legal research, they highlight the gap between the legislative goals and social reality, and thereby it depicts a true picture of law in action. It particularly highlights the gap in relation to the practice of law enforcers, regulators and adjudicators. It also uses the use or underuse of the law by intended beneficiaries of the law. Then the regulatory board or existing or created board under the law will be vesting with the powers to monitor and enforce the law. Then whether the beneficiaries of law are ideally getting the benefits from such laws. So these are the reasons why it is really useful to the society, to the government, to understand the nature of the law and its impact on the society. Now, non-doctrinal legal research.
if you see that it also symbolic and less effective if it is not carried out in a proper way, or the mistakes are ab initio being done by the researcher. So many times it also reveals the extent to which the beneficiaries have been able to use the law and the reason, and that factor will always make impact on the data. So the બિન સૈદ્ધાંતિક સંશોધન પ્રક્રિયા જે છે એ આવી રીતે સંશોધન કરનાર વ્યક્તિ અને એનો સમાજનું મળનાર પ્રતિસાદ આના પર એનું યશસ્વીતા, ઇફેક્ટિવનેસ, પ્રભાવિકતા એ બધું ડિપેન્ડ છે. Secondly, non-doctrinal legal research carries significance in the modern welfare state, which envisages the socio-economic transformation through law and practice and justice, because it helps in assessing the impact of law, social values, the attitude towards the changes, and how much people are ready to accept the new values and new principles and new policies of the government and requirement of the laws, need of the hour. એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો જ્યારે આ કોરોનાનું બધું ચાલુ થઈ ગયું છે, COVID-19નું સૌથી પહેલાં ન્યૂઝ આવીને પહેલો પેશન્ટ ભારતમાં મળ્યો, ત્યારે કેટલા બધા ઠણ કરીને બૂમો પાડી કે ભાઈ માસ્ક પહેરો, સેનિટાઈઝર વાપરો અને ઘરમાં રહો, ઘરની બહાર નીકળો નહીં. તો એ લોકો અવર જવર ચાલુ રાખી, ઘણાએ માસ્ક ના પહેર્યું, નિષ્કાળજી રાખી, અને એનું જે આઉટકમ આવ્યું એ છે એ પેન્ડેમિક બહુ જ ઝડપભેર ભારતમાં ફેલાઈ ગયું. તો અને સ્ટાર્ટિંગના પીરિયડમાં જે સરકાર તરફથી પણ બહુ કડક પગલાં લેવામાં આવ્યા નથી. પછી જ્યારે એ બધાને એનો સિરિયસનેસ, ગંભીરતા જણાવવામાં આવી ત્યારે લોકો થોડું ઘણું શીખ્યા. તો અત્યારે પણ આપણે આ લાઈફસ્ટાઈલ બદલવાની બહુ જરૂર પડી છે. નિષ્કાળજી રાખીએ તો જાનથી હાથ ધોવાનો વારો આવે છે. તો આવી રીતે આ જે સોશિયો લીગલ રિસર્ચ ઇન એમ્પિરિકલ સ્ટાઇલ એ જે છે એ સમાજનો કોઈ પણ નવા કાયદા પ્રત્યે કેવો અભિગમ છે એના પર પણ એની પ્રભાવિકતા ડિપેન્ડ કરે છે. Expert advice, legislature and judgments, they are also having some importance in such research to find out the adjudicacy or what are the authority of the jurisdiction. તો આવી રીતે એમ્પિરિકલ રિસર્ચ એ વધારે ફોકસ આપે છે ફર્સ્ટ હેન્ડ ડેટા. તો લિમિટેશન્સ શું છે આ એમ્પિરિકલ રિસર્ચ અથવા નોન ડોક્ટ્રિનલ રિસર્ચ આપણે કરીએ તો એમાં તમારે લિમિટેશન્સ હોય છે. કેમ કે સૌથી પહેલાં તો તમારે લોકો સુધી પહોંચવું પડે, કેમ કે તમારા રિસર્ચના મેઇન જે કન્ટેન્ટ છે એ સમાજ છે, લોકો છે, સેમ્પલિંગ પદ્ધતિ જે છે એ બહુ અઘરી પડે છે, દરેક જણને ફાવે એવું નથી. અને એનામાં સિસ્ટમેટિક સેમ્પલિંગ કરવું, એના પછી યોગ્ય એવું ડેટા કલેક્શનનું ટૂલ સિલેક્ટ કરવું, to find out the proper tool for data collection and then collecting the data as per requirement in enough quantity, and then you have to make the analysis and interpretation of such data. આ ભેગી કરેલી માહિતીના આધારે તમે એને કેવી રીતે માંડણી કરો છો, કેવી રીતે લોકો સુધી પહોંચાડો છો, એ બહુ જ અગત્યની વસ્તુ છે જે શીખવું પડે, જે ઇઝી નથી. તો non-doctrinal legal research is extremely time consuming and costly. Then it requires a lot of time for collecting the required information from the field. Also additional training, designing, employing tools of data collection, and it entails greater commitment of time and energy to produce meaningful results either for policymakers or theory builders. So this is most important things. Secondly, socio-legal research, as explained earlier, it also needs a strong base of doctrinal legal research.
The legal scholar who is weak in doctrinal legal research, that he may not handle out such, or he may not be able to carry out non-doctrinal research in a proper way. At that time, the aims and objectives of such non-doctrinal research may fail. Now, there are certain other things which are responsible to increase the validity, to increase the value of empirical research. Empirical researchને આપણે સારું પરફોર્મ કરવું હોય, એમાં વ્યવસ્થિત રીતે સંશોધન કરવું હોય તો એના માટે પાયાભૂત થોડાક જરૂરી એવા ટ્રેનિંગની જરૂર છે. The law student should be trained to undertake the effective legal research work. He should be competent enough to go through the requisite legal material. He should have that much knowledge of the existing laws related to his topic or subject, and he must have ability to apply that knowledge to his research problem. These are the main things which are required for the empirical research method. So, આ બિન સૈદ્ધાંતિક કાયદાકીય સંશોધન પ્રક્રિયા જે છે એના માટે કાયદાના દરેક સ્ટુડન્ટને વ્યવસ્થિત પ્રશિક્ષણ આપવામાં આવે અને એમને જો ડોક્ટ્રિનલ એન્ડ નોન ડોક્ટ્રિનલ રિસર્ચ વચ્ચેનો ડિફરન્સ ખબર હોય, બિન સૈદ્ધાંતિક સંશોધન પ્રક્રિયામાં કેવા કેવા પ્રકારના ટૂલ્સ વાપરવામાં આવે છે એની જો જાણ પહેલાંથી હોય, અને સેમ્પલિંગ ટેકનિક, ચૂઝ ઓફ સિલેક્શન ઓફ પોપ્યુલેશન, સેમ્પલ સિલેક્શન આપણે જેને કહીએ, આ બધી પ્રક્રિયા જો એને વ્યવસ્થિત ખબર હોય તો બિન સૈદ્ધાંતિક સંશોધન પ્રક્રિયા એ બહુ જ મહત્ત્વની છે અને બહુ જ સારી રીતે એને પૂરું કરી શકે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે બે વસ્તુ બે અલગ અલગ લેક્ચરમાં ભણ્યા છે. એક તો છે ડોક્ટ્રિનલ લીગલ રિસર્ચ, હાઉ ધ લીગલ રિસર્ચ ઇઝ ઓલવેઝ સોશિયો લીગલ રિસર્ચ, એન્ડ ધ અનધર થિંગ ઇઝ દેટ એમ્પિરિકલ રિસર્ચ, દેટ ઇઝ નોન ડોક્ટ્રિનલ લીગલ રિસર્ચ. તો આવી રીતે લીગલ રિસર્ચ કરતી વખતે મહત્ત્વના પાસાઓ પર ધ્યાન દેવાની જરૂર છે. તો લીગલ રિસર્ચનો અભ્યાસ કરતી વખતે જે મહત્ત્વનું છે, એક તો સૌથી પહેલાં તમારે રિસર્ચની ડેફિનેશન ખબર હોવી જોઈએ. વોટ ઇઝ મીન બાય રિસર્ચ, સંશોધન એટલે શું. બીજી વસ્તુ, સંશોધનના અલગ અલગ જે સ્ટેપ્સ આવે છે, પાયરી અથવા અલગ અલગ પગથિયા. તો વોટ આર ધ ડિફરન્ટ સ્ટેપ્સ ઓફ રિસર્ચ, સ્ટાર્ટિંગ અ રિસર્ચ. Then what are different kinds of research? The main thing is objective of the research. તમારા ઉદ્દિષ્ટો કયા છે. કોઈ પણ રિસર્ચ ખાલી આપણે LLMની ડિગ્રી લેવી છે એટલે મારે રિસર્ચ કરવું છે, અથવા મારે PhDની ડિગ્રી લેવી છે એટલે મારે રિસર્ચ કરવું છે, આ અભિગમ ના હોવો જોઈએ. એમાં તમને પોતાને કોઈ વિશિષ્ટ ટૉપિકમાં કેમ ઇન્ટરેસ્ટ પડે છે અને એના આધારે તમે કેમ રિસર્ચ કરવા માગો છો, એ ઉદ્દિષ્ટ જો તમારી સામે એકદમ સ્પષ્ટ હશે તો તમે બહુ જ આનંદપૂર્વક આ રિસર્ચ કરી શકો છો. હાઇપોથિસિસ, જેને આઈ ડોન્ટ નો વોટ ઇઝ ગુજરાતી, હાઇપોથિસિસને જે આપણે કહીએ કે એ પ્રોબેબલ આન્સર ટુ યોર રિસર્ચ ક્વેશ્ચન, એ તમારી જે સંકલ્પના છે એ તમે કેવી રીતે ડિસાઇડ કરો છો, અને એના આધારે તમારે ડેટા કલેક્શન ફિક્સ થાય છે કે મારે કયા પ્રકારનો ડેટા કલેક્ટ કરવો છે, ફર્સ્ટ હેન્ડ ડેટા, સેકન્ડ હેન્ડ ડેટા, એવી રીતે હું કેવી રીતે રેફરન્સ મટીરિયલ વાંચું, એક્ઝિસ્ટિંગ લિટરેચરનો રિવ્યૂ કરું, આ બધું તમે ડિસાઇડ કરી શકો તો તમારું લીગલ રિસર્ચ, એ પછી ડિઝર્ટેશન માટે હોય કે તમારા PhD માટે હોય કે તમે કોઈ રિસર્ચ પ્રોજેક્ટ લો છો એજન્સીઓ પાસેથી, ફંડિંગ એજન્સી હોય અથવા નોન ફંડેડ રિસર્ચ હોય, પોલિસી મેકિંગ રિસર્ચ હોય, એ તમારે બહુ જ અગત્યનું બની રહે છે. અને ડેટા કલેક્શનની પદ્ધતિના આધારે તમે રિસર્ચમાં યોગ્ય એવા સજેશન્સ આપી શકો છો, પોતાના સૂચનો, રેકમેન્ડેશન્સ, અને પોલિસી બનાવવા માટે સરકારને આધારભૂત એવા રિસર્ચ તમે કરી શકો છો. તો
આપણા સબ્જેક્ટમાં લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજીમાં આપણે સોશિયો લીગલ રિસર્ચ અને વોટ આર ધ વેરિયસ કાઇન્ડ્સ ઓફ રિસર્ચ, ડોક્ટરીનલ રિસર્ચ એન્ડ એમ્પિરિકલ રિસર્ચ, આ બે વસ્તુ આજે આપણે જોઈ લીધું છે. આવી રીતે આપણે આજે આ બે વસ્તુ જોઈ લીધી છે અને નેક્સ્ટ હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.